તો સુરત શહેરમાં આકાશી આફતથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જીવન જરૂરિયાતની આ તમામ વસ્તુઓ મળવી હાલ મુશ્કેલ સાબિતરૂપ થઈ રહી છે। શહેરના ભેસ્તાન વિસ્તારમાં दूध लेवा माटे पण लोकोनी लांबी लांबी कतारो जोवा मळी छे। जुदा जुदा तमाम विस्तारोमां पाणी भराता डेपो द्वारा दूध नथी पहोंची रह्युं। शहेरनी मोटा भागनी दुकानोमां दूध पण नथी मळी रह्युं। तो आखिर लोको कतारोमां उभा छे प्राथमिक जीवन जरूरियातनी चीज वस्तु लेवा माटे पण। सूरत शहर में जीवन जरूरियातनी वस्तुओं लेवा माटे लोकोने लाइन में उभा रहेवानी नौबत पड़ी छे। आ दृश्य જોઈ શકો છો કે દૂધ લેવા માટે લોકોની લાંબી કતારો અહીં જોવા મળી રહી છે। કારણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો અને વરસાદને લઈને અનેક રોડ રસ્તાઓ જે છે બંધ થઈ ગયા છે। કરિયાણાની ને નાની મોટી દુકાનો આવેલી છે ત્યાં ડેપો પરથી દૂધ પહોંચી શકતું નથી। હાલ એક જગ્યાએ દૂધનું વેચાણ જે છે વેચાણ થઈ રહ્યું છે, પરંતુ જોઈ શકાય છે કે લોકોની લાંબી કતારો જે છે અહીં જોવા મળી રહી છે। આ દ્રશ્ય જોઈ શકો છો તમે કે સવારના લોકોને ચાની જરૂર પડતી હોય છે અને લોકો ના ઘર સુધી દૂધ ન પહોંચતા હવે લોકો અહીં દૂધ લેવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। આ દ્રશ્ય છે સુરત શહેરના ભેસ્તાન ખાતેના છે અને સીધા આપણે દૂધ જે વેચાણ કરનાર છે આપણે એમની જોડે જઈશું। ભાઈ શું કહેશો, લાંબી કતાર લાગી રહી છે, દૂધ વેચી રહ્યા છે? લાંબી કતાર લાગી તો રહી છે, પણ લોકોમાં એવો આક્રોશ જોવા મળે છે કે લોકોને દૂધ મળવાનું નથી એવું લાગી રહ્યું છે। પણ અમે જેટલી સેવા બને એટલી સેવા કરીએ છીએ અને લોકોને સમજાય છે કે દૂધ બધાને મળશે, દૂધ આવે છે પાછું, એટલે ખોટી ઉતાવળ કરવાની કોઈ જરૂર નથી। શું કહેશો, આવા સમયે લોકો ક્યાંક ને ગેરલાભ લઈને પૈસા કમાવતા હોય છે, તમે અહીં જે તે ભાવે વેચી રહ્યા છો, કોઈ વધારો નહીં? ના, આપણે અત્યાર સુધી એવું કોઈ ખોટું કામ કર્યું નથી। આજ સુધી પણ આ ભાવે વેચ્યું છે ને આગળ પર કઈ તકલીફ આવશે તો આ ભાવે જ વેચશું। બિલકુલ થી એક માનવતા બી જોવા મળી રહી છે, કારણ લોકો જે રીતના ગેરલાભ ઉઠાવતા હોય છે, પૈસા વધારાના લેતા હોય છે, એ જ ભાવે દૂધ વેચાઈ રહ્યું છે। લોકો છે એ આપણે જાણીશું। કેટલા સમયથી લાઈનમાં ઉભા છો, દૂધ તમારા ઘર સુધી પહોંચ્યું નહીં? ના, નથી પહોંચ્યું। 15-20 મિનિટથી ઉભેલા છે લાઈનમાં, દૂધ નથી પહોંચ્યું ઘેર લગી। કેટલું જરૂરી છે દૂધ? બહુ જરૂરી છે, બચ્ચાઓથી લઈને બધા મોટાઓથી લઈને બધાને જ જરૂરી હોય। બિલકુલ થી આ લાઈનો તમે અહીં જોઈ શકો છો અને દૂધ જરૂરી છે, તમામ લોકો અહીં લાઈનમાં છે। શું કહેશો, ક્યાંથી આવ્યા છો દૂધ લેવા? એક મિનિટ ભાઈ। બિલકુલ થી આ દ્રશ્ય છે જોઈ શકાય છે, એક મહિલા છે। બેન, ક્યાંથી આવ્યા છો દૂધ લેવા માટે? जानकी पार्क કેટલી હાલાકી પડી રહી છે? બહુ હાલાકી પડે, શું કરીએ હવે? પાણીથી હેરાન થઈ ગયા, નોકરી ધંધા હેરાન થઈ ગયા, શાકભાજી નહીં મળતું, દૂધ નથી મળતું, શું કરીએ? જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, શાકભાજી હોય, દૂધ હોય, કઠોર હોય, લોકોને મળવું મુશ્કેલ બની ગયું છે। કારણ શહેરના મોટા ભાગના વિસ્તારમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। અનેક દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। મોટા જે જીવન જરૂરિયાતની વસ્તુ લઈને આવતા વાહનો છે એ અલગ અલગ વિસ્તારોમાં પ્રવેશી શકતા નથી, જેને લઈને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવું મુશ્કેલ બની ગયું છે। હાલ તો દૂધ લેવા માટે લોકોની લાંબી કતારો લાગી છે। શાન દિવેરે, જી મીડિયા, સુરત। તો સુરતમાં આખરે આ વરસાદનો પ્રહેર અને તેમાં પણ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। સમગ્ર શહેરમાં આ વરસાદી માહોલની વચ્ચે આખરે હવે વરસાદ ક્યારે થંભે તેની પણ લોકો રાહ જોઈ રહ્યા છે, કેમ કે સમગ્ર વરસાદના કારણે સુરત શહેરની આ માઠી દશા અને આ વરવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રસ્તા પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા, અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાવા લાગ્યા છે, વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। આ તમામ માટે તંત્ર સુરતનું ખૂબ સતર્ક રીતે કામ કરી રહ્યું છે, જેના માટે ટીમને પણ તુરત જ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તમામ અધિકારીઓને ગ્રાઉન્ડ ઝીરો પર રાખવામાં આવી રહ્યા છે, કારણ કે તમામ સુરતીવાસીઓને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે। આ વરસાદી ઝાપટા સાથે લોકોના મનમાં એ જ સવાલ છે કે આખરે આ તમામ મુસાફરી કરવા માટે લોકો પણ અત્યારે અકળાઈ રહ્યા છે। સમગ્ર આ બસ જ હવે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ રિક્ષા જો આ રિક્ષા ચાલક કેટલી મુશ્કેલ ભરી પરિસ્થિતિની વચ્ચે આ પાણીમાંથી પોતાની રિક્ષા પસાર કરી રહ્યો છે અને આ જ પ્રકારના સુરતના તમામ દ્રશ્યો છે કે જેમાં જનજીવન હવે પ્રભાવિત થયું છે। તંત્ર સતત આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। જોકે હવામાન વિભાગ દ્વારા પણ સતત આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ બધા દ્રશ્યો આપ સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છો કે જે નાગરિકો મુશ્કેલી હાલમાં વરસાદના કારણે ભોગવી રહ્યા છે।